તો ગાઈસ હવે આવી ગયું દક્ષભાઈના ઘર આગળ એક બચ્ચું વિયાણું છે, એક બચ્ચું દીધું છે. તો અને આમાં આ વાટકીમાં દક્ષભાઈએ કુંડીમાંથી પાણી ભરીને આમાં નાખ્યું હતું. દેવભાઈ તમને કઈ ખબર છે ને બેઠા કે સાગરભાઈ કેમ છો આપણા ભેગા? સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે સવારે 7 વાગ્યામાં ઉઠી ગયો તો એડિટિંગ કાલનું બાકી હતું, એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને એ વ્લોગે અપલોડ કરી દીધો છે અને 10 વાગી ગયા છે. 10 વાગે હવે ફૂલ ભૂખ લાગી ગઈ છે. 3 કલાકથી એડિટિંગ જ કરતો હતો, એ વ્લોગે અપલોડ કરી નાખ્યો તમને જેમ કીધું એમ. અને હવે નાસ્તો કરવો છે, ભૂખ લાગી ગઈ તો હવે ગાઈઝ નાસ્તો લઈ આવજો પહેલાં. ગાઈઝ હવે પછી હું નાસ્તો લઈને આવી ગયો છું તરત જ 2 જ મિનિટમાં. અને નાસ્તામાં છે આપણે રોટલી ગરમા ગરમ અને આમાં પરોઠા પડ્યા છે. પણ પરોઠા હું ખાતો નથી એટલે આમાં છે આજે લઈ આવ્યું છું વાટકા. કોથળીઓ તો જોઈએ જ 2 કે 1, આજે ઓછી છે, 2 જ લઈ આવ્યું છું ખાલી. એક ગોપાલના વાટકા છે 5 વાળા અને એક કુરકુરે છે સાદા, ચટાકા પટાકા, બાલાજી નમકીન. તો ગાઈઝ હવે આટલું છે અને ચામાંથી કાઢવાનો છે, ચા ગરમ કરી લઉં છું અને હવે જમી લઉં છું ગાઈઝ. પછી કરી અભિભાઈને ફોન, કારણ કે અભિભાઈ ભેગું મારે જવાનું છે ક્યાંક. તો ગાઈઝ હવે નાસ્તો કરીને અહીંયા આવી ગયો છું આપણે ગ્રાઉન્ડમાં. અહીંયા કાલે ક્રિકેટ રમતા હતા. અહીંયા જોઈ શકો છો, ઓલા ગોધરાના છોકરા ક્રિકેટ રમે છે. અહીંયા જેમ ફાવે એમ સાયકલો પડી છે, જેમ ફાવે એમ અહીંયા ચંપલા પડ્યા છે. આ લોકોને બીજું શું હોય, ખાલી મોજ જ કરવાની હોય. નાનકડી ઉંમરમાં કામે ચડાવી દે. જોઈ લે, આ લોકોને આમ જ મોજ કરવાની હોય. હું અહીંયા બેઠો છું એ લોકો ભેગું, એટલે એની પાછળ બેઠું છું અહીંયા. આ લોકો રમે છે અત્યારે. દક્ષભાઈ ગયા છે કામે. નૈતિકભાઈને ફોન કર્યો હતો, હમણાં ઠાકરે જવાનું છે મસાલો ખાવા. નૈતિકભાઈ ખાશે, હું ખાલી ચા પી લઈશ. તો હવે અહીંયા આ લોકો રમે છે. તો હવે નૈતિકભાઈને ફોન કર્યો તો એ કહે હું હમણાં આવું થોડીક વારમાં. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, જલ્દી આવજો. હું અહીંયા આવ્યો છું એના માટે. તો ગાઈઝ હવે આવી ગયું દક્ષભાઈના ઘર આગળ. દક્ષભાઈનું ઘર અહીંયા જ ઓલું ઝાડવા આગળ ખુરચી પડી ત્યાં. અહીંયા પાછળ અમે બેઠા છીએ. તો આજે ઓરિયોએ એક બચ્ચું વિયાણું છે, એક બચ્ચું દીધું છે. તો અહીંયા છે એની પાસે, જોઈ શકો છો, અંદર દેખાશે નહીં. તો દક્ષભાઈ ઘણી સેવા કરી છે અહીંયા. એના માટે ઘર બનાવ્યું છે નાનકડું. એની અંદર પાર્લેના 2 બચ્ચા છે અને ઓરિયોનું બચ્ચું અહીંયા બારે છે. આ કોથરા ઉપર રાખ્યા છે. અને આમાં આ વાટકીમાં દક્ષભાઈએ કુંડીમાંથી પાણી ભરીને આમાં નાખ્યું હતું. બેયને પીવરાવ્યું છે. ઓરિયોને પાર્લે 2 બાજે નહીં, બેયના બચ્ચા અલગ અલગ ન થઈ જાય એટલે આને બારે રાખ્યું છે. આના માટે હજી ઘર બનાવવાના જ અમે. દક્ષભાઈ જમવા ગયા છે, મારે જમવાનું બાકી છે, હું પછી જઈશ. આ રહ્યું બચ્ચું, જોઈ શકો છો તમે ઓરિયોની નીચે. અલે હરખો બેજો, બચ્ચું દબાઈ નહીં. બચ્ચું અવાજ કાઢે છે ગાઈસ. 2 દીથી ઓરિયો એટલે જ નથી દેખાતી, એને બચ્ચા દઈ દીધા હતા. હા ગાઈસ, પાછળ એના બચ્ચા ધ્રુજતા હતા એટલે અમે અહીંયા લઈ આવ્યા. દક્ષભાઈ લઈ આવ્યા, સોરી હું નથી લઈ આવ્યો. દક્ષભાઈ ઘણી સેવા કરી છે, દુઆ દેશે આને. આ કુંડી આખી પાણીની ભરીને રાખી છે. અહીંયા આપણો ઓરિયો બેઠો છે. તો ગાઈઝ હવે અહીંયા આપણી જગ્યાએ બેસવા આવી ગયો છું. અહીંયા બેસીશ હમણાં. એની પહેલાં તમને દેખાડું, ઓરિયોએ અહીંયા બચ્ચા દીધા છે. અહીંયાથી અમે એમાં દક્ષભાઈના ઘરે લઈ ગયા. અહીંયા એના બચ્ચા અહીંયા ધ્રુજતા હતા બચ્ચા. અહીંયા ઘરે જોરદાર બનાવ્યું હતું દક્ષભાઈ, પણ અહીંયા રહ્યા જ નહીં. ધરાર વાં જ અમારે પાર્લેની બાજુમાં બનાવવું પડ્યું. નૈતિકભાઈનું ઘર, નૈતિકભાઈ હમણાં આવ્યા હતા, હવે વયા ગયા છે. તો ગાઈઝ હવે બપોરનો સમય થઈ ગયો છે અને ઘરેથી ફોન આવી ગયો છે. તો હવે હું જાઉં છું ઘરે જમવા. તો ગાઈઝ હવે બપોરે જમવા આવી ગયો છું. જમવામાં જે રોટલી ગરમા ગરમ અને વાટકા છે, કોથળી, પછી હળદરવાળા મોરા ભાત છે, પછી એ લચકો અને બાલાજીના સેવ હમણાં રાખ્યા છે 5 વાળા. આપણી આગળ આવી ગયા દેવભાઈ. દેવભાઈ તમને કઈ ખબર છે ને ઓરિયો બચ્ચા દીધા ઈ? દેવભાઈ ચાલુ ગાડીએ છે. હા બોલો. તમને એક વાત કહું? હા. એમાંથી અગલુડી એવું જાડું કાઢું અને વ્હાઈટ છે ને. હા જો આ દક્ષભાઈના ઘર આગળ રાખ્યા છે. હાલો તમને દેખાડું. પેલા માં હતા ત્યાંથી અહીંયા લઈ આવ્યા છે.
હાવ બચ્ચું એક જ છે પણ નાનકડું છે જો પાર્લે ઓરિયો આર્યો ગાઈસ ઉભા રહેજો ઓરિયો છે પાર્લે આની અંદર છે ને ઓરિયો બારે છે. દક્ષભાઈ ભાઈ સેવા કરી દેજો. આની અંદર પાણી પીવરાયું હતું આ કુંડીમાંથી લઈને. ભાઈ અહીંયા થોડાક બિસ્કીટ નાખ્યા જોઈ શકો નાનકડા નાનકડા. પણ ઓરિયો ખાધા જ નથી. પાર્લે બધાય ખાઈ ગયો. પાર્લે ના પગ દેખાય. પાર્લે ના આઈડી પગ દેખાય છે પછી અંદર છે અને ઓરિયો આપણો બારે સૂતો છે. હાલ અલે નહીં આવે ભાઈ. બચ્ચું નીચે સૂતું છે ને એટલે. હવે તો મારી પાસે બટકાય એવા ભરે. હવે તો બટકા ભરે છે એટલે હું પાસે નથી જતો ગાઈસ. આને જોઈને ફૂલ બીક લાગી છે. તો દેવભાઈ તમારે શું કેવું છે બચ્ચા આવ્યા તો? બચ્ચા મેં હમણાં જોયા થોડીક વાર પહેલા. તો હવે ધ્યાન રાખવું જોઈએ નહીં આનું થોડાક દિવસ મોટા ન થાય ને ત્યાં લગી. તો ગાઈસ હવે પછી અહીંયા મંદિરે આવી ગયો છું સાંજે. જોઈ શકો છો અહીંયા અભિભાઈ બેઠા છે આપણી બેઠકે. અભિભાઈ તો ગાઈસ હવે અભિભાઈની બાજુમાં દક્ષભાઈ ઊભા છે જોઈ શકો તમે. અને ઠંડી અહીંયા ફૂલ છે. ઠંડી કેટલી છે અભિભાઈ? ફૂલ વાત જવા દે ગાઈસ, ઠંડી ફૂલ ફૂલ છે. વ્યૂ તો જોવા અહીંનો. હું કયો છો ભઠ્ઠો ચાલુ કરો કે ટાટ ફૂલ જાત તો અત્યારમાં? તો હે હાલો જવાનું જોઈએ ને. હાલો તો ગાઈસ હવે હું મંદિરેથી આવી ગયો દક્ષભાઈના ઘરે. દક્ષભાઈ ગયા છે ઘરની અંદર. હું આ પાર્લે ઊભો છે અને અહીંયા કર્યો તો થોડીક વાર પહેલાં ભઠ્ઠો અત્યારે પૂરો થઈ ગયો છે. પાણો નાખીને જોઈ લઈ. આમાં કાંઈ ને ભેગું નથી થતું. હવે રાતે કરશું મોડે મોડે. ખાટલો એમના પડ્યો અંદર વયા ગયા છે દક્ષભાઈ. અભિભાઈ વયા ગયા છે. અહીં એકલો બેઠો છું. પાર્લે છે આપણો. ઘડીએ ઘડીએ જોવી છે કોઈ એના બચ્ચાને હેરાન કરતું નથી ને. અહીંયાની જ રખડે છે. તો ગાઈસ હવે હું ને અભિભાઈ જાય છે. મારી ગાડી રિપેરમાં દીધી થોડાક દિવસ પહેલા. એ લેવા જાય છે. અભિભાઈ ગાડી આકે છે અત્યારે સ્પ્લેન્ડર એની ગાડી. તો ગાઈસ હવે હું અભિભાઈ ભેગો ગયો તો ગાડી લેવાના. ગાડી લઈને આવી ગયો છું. આ રહી મારી ગાડી. એ મંદિરે ફાઇનલી 3 દી પછી આવી ગઈ છે અને કરું છું ચાલુ. જોઈ શકો છો ઓલું લાલ બટન જે ચાલુ રહેતું હતું ને એ વયું ગયું છે એટલે ચાલુ થઈ ગઈ ને. હોરન નહીં જોવો ચાલુ થઈ ગઈ છે ફાઇનલી ગાડી. હવે પાછા જેમ રખડતા તેમ રખડશું. અને રાતનો સમય થઈ ગયો છે. મંદિરમાં આરતી થઈ ગઈ છે. તો હવે ઘરેથી જમવાનો ફોન આવી ગયો છે. 2 આવ્યા હતા. તો હવે જાઉં છું ઘરે જમવા. તો ગાઈસ હવે રાતે જમવા આવી ગયો છું. રાતે જે ગરમા ગરમ રોટલી અને પછી છે સલાડ. આ જોઈ શકો છો લીલી ડુંગળીવાળું જોરદાર. કોથમીર હજી છાંટવાની બાકી છે. અને જે પનીર ટીકાનું શાક આજે બનાવ્યું છે. ભૂખ લાગી હતી જોરદાર સારી એટલે. તો ગાઈસ હવે જમી લઉં છું. તો ગાઈસ હવે ઘરેથી જમીને આવી ગયું છે. મંદિર આપણી બેઠા કે. સાગરભાઈ કેમ છો? આપણા ભેગા છે સાગરભાઈ. જોરથી બોલો. મજામાં જો ને. તો હવે અહીંયા આપણે ભઠ્ઠો ચાલુ કરી દીધો છે જોરદારનો. લાકડા લઈ આવ્યા જેવા ઝૂંપડામાંથી. પછી એ લોકોને પૂછે લઈ લીધા છે. એમને ચોરી નથી કરી. અને જોરદાર લાકડો અત્યારે બરે છે. ભઠ્ઠો જોરદાર. ટાઢે ફૂલ છે આજે. જો પવન એવો છે એટલે ભઠ્ઠો કર્યો છે ને. આ તાગી જો કેટલી ઉડે છે. તો ગાઈસ તો હવે અહીંયા હું આવી ગયો છું મંદિરે. તમને ખબર છે અહીંયા ભઠ્ઠો કરું છું. સાગરભાઈમાં બેઠા છે હજી. તો ગાઈસ હવે રાતે થઈ ગઈ છે ને હુવાનું નીંદરે ફૂલ આવી જાય. આખું ઘેરાઈ જાય. તમે જોઈ શકો છો ફૂલ નીંદરે આવે છે ને પવન બહુ જ. આજે વહેલું સુઈ જવાનો પ્લાન છે. તો આઈ હોપ હવે તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય. આ વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું.